સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપમાં ઉમેદવાર શોભનાબેન બારૈયાને લઈને વિરોધ જે છે તે ચરમસીમાએ પહોંચી ગયો છે। ત્યારે અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં વિરોધ યથાવત જોવા મળ્યો હતો। મોડાસામાં જિલ્લા કમલમ કાર્યાલય ખાતે ભીખાજી ઠાકોરના સમર્થકોનો વિરોધ કરાયો હતો, જેમાં ભીખાજી ઠાકોરને ટિકિટ આપવા સમર્થકોએ ઉગ્ર માંગણી કરી હતી। શું છે સમગ્ર મામલો જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ભીખાજી ઠાકોરની બદલે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી હોવાથી સખત વિરોધ થઈ રહ્યો છે, જેમાં સમર્થકોનું કહેવું છે કે આયાતી ઉમેદવારને ક્યારેય સમર્થન નહીં આપવામાં આવે। ત્યારે ભીખાજી ઠાકોરના સમર્થકોના વિરોધને જોતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। આ સાથે જ સમર્થકોએ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાને ટિકિટ આપવાની પણ માંગણી કરી હતી અને ભીખાજી ઠાકોરના સમર્થકોમાં આવેલા કાર્યકર્તાઓને કમલમ કાર્યાલયની બહાર જ રોકી દેવામાં આવ્યા હતા। ત્યારે અહીં સમર્થક મહેશ ઠાકોરે આ મામલે શું કહ્યું તે સાંભળીએ। મારું નામ મહેશ ઠાકોર છે। હું મોડાસા મુલોજ ગામનો વતની છું। અમે આજરોજ તાલુકા અલગ અલગ તાલુકામાંથી કાર્યકર્તાઓ બધા અહીંયા કમલમમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા। બધા અહીંયા ભેગા થઈને કમલમમાં અંદર જવા કરતા ત્યાંથી અમને હાથ પકડીને બહાર કાઢવામાં કે તમારી કઈ જરૂર નથી એમ। તો અમે ભારતીય જનતા પાર્ટીને એટલું કહેવા માંગીએ છીએ કે જો કમલમ છે દરેક કાર્યકર્તાના પરસેવાના મજૂરીના ફાળાથી બનેલું છે। આ કોઈ એક બે નેતાઓના પૈસાથી નથી બનેલું એમ। અને જો અમારો વિરોધ એટલે જ છે કે જો કાર્યકર્તાઓ જો દન રાત મજૂરી કરીને જો ભારતીય જનતા પાર્ટીને ઊભી કરેલી હોય અને એક બે દિવસમાં કે 4 મહિના 6 મહિના 12 મહિનામાં આઈલાઈન ટિકિટ આપતા હોય તો એનો અમે સજ્જડ વિરોધ છે। અને જો અમારા ભીખાજી ઠાકોરનું ટિકિટ કેમ કાપી છે એનું સ્પષ્ટ કારણ અમને બતાવો કે આ કારણથી અમારી ટિકિટ કાપી છે। અમે આયાતી ઉમેદવારને ક્યારેય સ્વીકારવા માટે તૈયાર નથી અને જો હજુ અમારી શરૂઆત છે, અમે તો આગળ બી જવા માટેની તૈયાર છે। અમે આજે કમલમમાં એટલા માટે અલગ અલગ તાલુકામાંથી ખાલી લિમિટેડ સંખ્યામાં આવ્યા છે। અમે ખાલી શાંતિથી રજૂઆત કરવા આવ્યા હતા ને અમારું ટિકિટ કાપવાનું ભીખાજી સાહેબની ટિકિટ કાપવાનું સ્પષ્ટ કારણ શું એ અમે જાણવા માટે આવ્યા હતા, પણ અમારી બદનસીબી એ છે કે અમને કમલમમાં અંદર જવા જ નથી મળ્યો। અને શોભનાબેનની ઉપસ્થિતિમાં આજે સંગઠનની જે મીટિંગ છે શું કહેશો? જો અમે શોભનાબેનની તો આજે સ્વીકારવા તૈયાર નહીં ને કાલે સ્વીકારવા। ભારતીય જનતા પાર્ટીનો જો પાયાના કાર્યકર્તાઓ ની જો ટિકિટ ના મળતી હોય તો અમે આયાતી ઉમેદવારની કેવી રીતે સ્વીકારશું એમ? અને એક બાજુ મોદી સાહેબ આમ વિરોધ પક્ષ પર તો ફાડી નાખે એટલા વિરોધ કરે છે તો અમે કોંગ્રેસની કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર અમે કેવી રીતે કરવો? આ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના વચ્ચે જંગ નથી, આ કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસનો જંગ છે, એનો અમને વિરોધ છે। અમે ભીખાજી ઠાકોરની ટિકિટ ના આપે તો અમે ભાજપ ભીખાજી સાહેબની ટિકિટ નહીં આપે તો અમે વોટનો બહિષ્કાર કરશું। કમલમ કાર્યાલયમાં કાર્યકર્તાઓને પ્રવેશ ન અપાતા કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। કાર્યકર્તાઓને ભારે વિરોધ અને સૂત્રોચ્ચાર બાદ પણ પ્રવેશ ન અપાતા વિરોધ કરી રહેલા સમર્થકોએ ભાજપના ટોપી અને ખેસ કમલમ કાર્યાલયની બહાર જ ફેંકીને વિરોધ વ્યક્ત કર્યો હતો। બીજા એક સમર્થકે શું કહ્યું તે પણ સાંભળી લઈએ। જનતા પાર્ટીએ પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી અને એમને પ્રચાર કર્યા પછી 9 દિવસ પ્રચાર કરીને જે ટિકિટ પાછી ખેંચી છે એના સમર્થનમાં અરવલ્લી કાર્યાલય આવી પહોંચ્યા છીએ અને ભારતીય જનતાના એક નાનામાં નાનો પાયાનો કાર્યકર્તા છીએ અને અમને જો કમલમના અંદર ઓફિસમાં પહેવા નથી દેવામાં આવતા એનો અમને સખ્ત વિરોધ કરીએ છીએ। અને આયાતી ઉમેદવાર જે શોભનાબેન બારૈયા કે જે પાર્ટીના કાર્યકર્તા નથી અને એમને સક્રિય સભ્ય પણ નથી, જેઓ અગાઉ અઠવાડિયામાં જ રાજીનામું શિક્ષિકાઓ રાજીનામું મૂકીને એમને ડાયરેક્ટ જો ટિકિટ આપવામાં આવતી હોય તો ભારતીય જનતા પાર્ટીને એવું કેવું થયું જે 20 કે 25 વર્ષ પાર્ટી માટે જેને મહેનત કરી છે જો એવા કાર્યકર્તાની કદર ના થતી હોય તો આવનારા દિવસમાં કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારો આ પાર્ટીને લઈ લેશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ઘરે બેસી પડશે। આવા બી સમીકરણો સર્જાય છે એટલે મારે તો એક જ કહેવું છે ફરીથી ભારતીય જનતા પાર્ટી ટિકિટ ભીખાજી ઠાકોરને આપે અને અમને જંગી બહુમતથી અમે જીતાડીશું એવી ખાતરી આપીએ છીએ। સમર્થનમાં આવેલા છીએ અને આ કમલમમાં અમને કોઈ એન્ટ્રી આપવામાં આવતી નથી। અત્યારે અમે બીજેપીના કાર્યકર્તા હોવા છતાં અમને એન્ટ્રી આપવામાં આવતી નથી। એના માટે અમે અહીંયા શું ષડયંત્ર રચાઈ રહ્યું છે એ જાણવા માટે આવ્યા છીએ। બીજું કે જે તે આ પહેલા ટિકિટ આપીને ટિકિટ પરત લીધી એનું કારણ જાણવા માટે આવેલા છીએ અને જો આ ટિકિટ ફરીથી નહીં મળે તો આનું આંદોલન થશે અને ઇલેક્શન બહિષ્કાર થશે અને આનું પરિણામ ભોગવવા માટે બીજેપીને તૈયાર રહેવું પડશે આગાડી।
આ વિડીયો તમને કેવો લાગ્યો તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.